અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય એ શ્રેષ્ઠ શિક્ષક. આજે ભારત વર્ષમાં ટીચર્સ ડેની શાળા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી છે. બનાસકાંઠાના દિયોદરની સરકારી ખાનગી શાળા કોલેજોમાં ટીચર્સ ડેની ઉજવવામાં આવ્યો છે. 5મી સપ્ટેમ્બર ટીચર ડે ભારતના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ પ્રસંગે ભારત વર્ષમાં શાળા કોલેજોમાં પ્રસંગ ઉજવવામાં આવ્યો છે. ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ, દિયોદર શાળા નંબર 2 અને સરકારી મોડલ સ્કૂલ સરસ્વતી વિદ્યા વિહાર શાળા ખાતે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોને શિક્ષકો બનવાનો આજે નવો અનુભવ શિક્ષણ થયો હતો. શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષક બનવાનો પ્રયત્ન કર્યો હતો. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસની ઉજવણી દરેક ભારતના સ્કૂલોમાં કરવામાં આવે છે. જે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા, તેમની યાદમાં તેમની જન્મ જયંતિ નિમિત્તે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જે દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવે છે અને તેમની ભૂમિકા નિભાવવામાં આવે છે. જે તેમને અનુભવ થાય કે શિક્ષકો ખરેખર કેવા હોય છે અને શિક્ષકો ખરેખર એમને કેવી તકલીફો વેઠવવી પડે છે તથા તેમને કેવો અનુભવ થાય છે, તે માટે આ દિવસે શિક્ષકોને બનાવવામાં આવે છે. વાત કરીએ તો ભારતમાં દરેક સ્કૂલોમાં આ તહેવારની ઉજવણી, આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકો કેટલાય છે, જેમ કે ચાણક્ય, તે આપણા ભારતના એક મહત્ત્વપૂર્ણ શિક્ષક ગણી શકાય તેવા છે. તેમણે મૌર્ય સમાજની સ્થાપના કરી હતી. પછી સ્વામી વિવેકાનંદ, જેમણે શિકાગોમાં પોતાના ભારતનો ડંકો વગાડ્યો હતો, તે પણ આપણા માટે એક શિક્ષક સમાન જ છે. એપીજે અબ્દુલ કલામ, જેમણે આપણા 10 વર્ષની ઉંમરે પેપર વેચીને તેમણે પોતાના માતા પિતાનું ગુજરાન ચલાવ્યું હતું. એમને પોખરણમાં એક અણુબોમ્બ બનાવ્યો હતો, જેના લીધે તે આખા વિશ્વમાં મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા માટે એક પ્રેરણા છે તથા એ આપણા માટે એક શિક્ષક છે. અને આપણે બધા જ સારું શિક્ષણ ગ્રહણ કરીને આપણા આ ભારતના ભાગ્ય વિધાતા બની શકીએ છીએ. તે માટે આજના દિવસ નિમિત્તે અમારી આ શાળા શ્રી આદર્શ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મેં ખુદ પોતે ભાગ લીધો હતો. તેમાં મને ખૂબ સારા અનુભવો થયા તથા એ પણ જાણવા મળ્યું કે શિક્ષક બનવું એ કઠિન છે, પણ સાથે સાથે સરળ પણ છે. પણ આપણે જો આપણા મનમાં જો દૃઢ શક્તિ હશે તો આપણે ખરેખર શિક્ષક બની શકીશું અને લોકોના ઘડતર કરી શકીશું અને તેમનું ભાગ્ય ખોલવી શકીશું. આજ રોજ 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે કે શિક્ષક દિનની ઉજવણી. શિક્ષક દિવસની ઉજવણી ઘણા ક્યાં થાય છે, પણ ભારત દેશમાં જે શિક્ષક દિવસની ઉજવણી થાય છે ને, એની કોઈ વાત જ ના પૂછો. અને દિયોદર આદર્શ હાઈસ્કૂલ ત્યાં આજે અમારે શિક્ષક દિનની ઉજવણી થાય છે. ત્યાં અમને પણ બધાને શિક્ષક બનવાનો મોકો મળ્યો અને અમને પણ આજે એવા અનુભવો થાય છે શિક્ષક બનવું કેવી વાત છે. અને શિક્ષણ વગર છે ને બધું અધૂરું છે. અને અમે અમારા શિક્ષકોનો બધાનો આભાર માનીએ છીએ કે એ અમને આટલું સારું છે ને ભણતર આપે છે, અમને આટલું બધું સારું જ્ઞાન આપે છે અને અમને મોકો મળ્યો એના માટે થેન્ક યુ. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યા વિહાર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આજે હું એક શિક્ષક કે આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી. આજે અમે શિક્ષક દિવસમાં ખૂબ જ અનેક અનુભવો જોયા. દેશના ઘડતરમાં શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો રહે છે. અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ સુધી લઈ જવાનો માર્ગદર્શક એટલે કે શિક્ષક. અમે શિક્ષક બનીને ખૂબ જ મજા આવી. અમે ઘણા બધા ભાઈ બહેનો શિક્ષક બન્યા, ઉપાચાર્ય બન્યા, આચાર્ય બન્યા. હું પણ આચાર્ય બન્યો છું, તેથી મને ખૂબ જ મજા આવી.